આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી શક્તિપીઠમાં નવરાત્રિ દરમિયાન વિશેષ ઉજવણી થનારી છે। અંબાજી મંદિરમાં ટ્રસ્ટે અહીં નવરાત્રિમાં માતાજીની આરાધના અને પૂજા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે। પ્રથમ નોરતાએ મંદિરમાં ઘટ સ્થાપન કરાશે। રાત્રિના ટાણે ચાચર ચોકમાં ગરબે ઘૂમીને માતાજીની આરાધના પણ થશે। નવરાત્રિ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વિશેષ તૈયારીઓ પણ કરાય છે। અહીં નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં થોડો ફેરફાર છે, જે મુજબ સવારે 7:30 થી 8 વાગ્યે આરતી થશે। સવારે 8 થી 11:30 વાગ્યા દરમિયાન આરતીનો સમય રહેશે। બપોરે 12:30 થી 4:15 વાગ્યે દર્શનનો સમય રહેશે। સાંજે 6:30 થી 7 વચ્ચાળે આરતી થશે। સાયંકાલની આરતી 7 વાગે કરવામાં આવે છે। રાત્રે 9 વાગે મંદિર મંગળ કરવામાં આવે છે। ત્યારબાદ મંગળ કર્યા પછી રાતે માતાજીના ચાચર ચોકની અંદર ગરબાનું આયોજન મંદિર તરફથી કરવામાં આવે છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક માતાજી માઈ ભક્તોને શ્રદ્ધાળુ લોકો ગરબાનો આનંદ અને લેતા હોય છે અને અલગ અલગ ઓર્કેસ્ટ્રા દ્વારા ગરબા કરવામાં આવે છે। નવરાત્રી દરમિયાન માના દર્શને હજારો ભાવિક ભક્તો, લાખો ભાવિક ભક્તો આવતા હોય છે। એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, દર્શનની લાઈન, એમની તમામ વ્યવસ્થાઓ પણ અત્યારથી સુનિશ્ચિત કરવામાં આવી છે। આમ આગામી નવરાત્રી સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે। આ વખતે આસો સુદ એટલે કે એક નવરાત્રી ગુજરાતી તિથિ પ્રમાણે ડબલ થાય છે, એટલે નવરાત્રી એક દિવસ વધારે ચાલશે, એટલે 10 દિવસ નવરાત્રી ચાલશે।